નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ છે. સૌપ્રથમ ગુજરાત સમાચાર. સી ટીમની એક મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો છે. કારણ રહસ્યમય છે, અકબંધ છે. કપુરા પોલીસ સ્ટેશનની જે આ મહિલા કોન્સ્ટેબલ છે તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. વડોદરા શહેર તેમજ જિલ્લામાં હોળી ધૂળેટી દરમિયાન ડૂબવાના 5 બનાવ, 3ના મૃતદેહ મળ્યા છે અને 2 લાપતા છે. ઈરાનનો અઝરબૈજાન પર હુમલો, ઇઝરાયલ લેબનોન પર ત્રાટક્યું છે. અક્ષય કુમારની ભાગમ-ભાગ 2 કાનૂની વિવાદના કારણે અટકી ગઈ છે. માણસોના લોહીમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર લેવલ છે વધી રહ્યું છે. ભારત ત્રીજી વખત T20માં વર્લ્ડ ચેમ્પિયન બનવાથી એક વિજય દૂર. ગઈકાલે સેમીફાઇનલની મેચ ભવ્ય રીતે ઇન્ડિયાની ટીમ જીતી. ખૂબ સારું પ્રદર્શન તમામ ખેલાડીઓ દ્વારા સારા રન પણ ફટકારવામાં આવ્યા. ત્યારબાદ બુમરાહ અને હાર્દિક પંડ્યાની ઓવરે પણ લોકોનું દિલ જીતી લીધું. સાથે જ અક્ષર પટેલનો કેચ અનેક ભારતીયોના હૃદયમાં સ્થાન લીધું છે. આયર્લેન્ડની તોફાની સદી અને શહારે ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં છે. સાઉથ આફ્રિકા ફરી ચોક્કસ. ભારતીયો માટે સ્પેશિયલ ફ્લાઇટની સુવિધા ઉપલબ્ધ નહીં થતાં તેઓની મુશ્કેલીઓ વધી છે. હાલ અત્યારે વિશ્વ યુદ્ધની પરિસ્થિતિ હોય, અલગ અલગ દેશોના યુદ્ધ ચાલી રહ્યા હોય, તે વેળાએ ઇન્ટરનેશનલ જે ફ્લાઇટ્સ છે તે રદ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડને પછાડી ઇન્ડિયાની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી. જોવું રહ્યું હવે કોણ માથે, કઈ ટીમના માથે વિશ્વનો તાજ પહેરાવવામાં છે. 2.81 કરોડનો કૌભાંડ. યાસીન ગાચી હેડ પોસ્ટ ઓફિસમાં હાજર થતા કુતૂહલ સર્જાયું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ઓએનજીસી અને જીઆઈડીસીની પોસ્ટ હાલ તેના ચર્ચામાં આવી છે. બપોરે 2 વાગે વડોદરાની કોર્ટને સાયનાઇડ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ તંત્ર એલર્ટ થયું છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. યુદ્ધ જહાજ પર હુમલાના જવાબમાં ઈરાને અમેરિકાના ઓઇલ ટેન્કરનો સફાયો કર્યો છે. ઈરાન વળતો પ્રત્યુત્તર આપવા માટે સક્ષમ છે કે નહીં તે ખામનેઈના મોતના બીજા દિવસથી જ ખબર પડી ગઈ છે કે હવે તે વાતચીત કરવાનું ટાળી રહ્યા છે, ઇનકાર કરી રહ્યા છે. હવે ખામનેઈના મોતનો જવાબ તે લોકો અલગ અલગ રીતે હુમલો કરીને આપી રહ્યા છે. 25 વર્ષમાં 10 વાર મુખ્યમંત્રીની શપથ લઈ ચૂકેલા નીતિશ કુમાર રાજ્યસભામાં હવે જશે. બરોડા ડેરી પ્રમુખ દિનુમામા ઉપપ્રમુખ જીબી સોલંકીને સોકોઝ નોટિસ પદેથી કેમ ન હટાવવા એક મોટો પ્રશ્ન. ખુલાસો આપો. ભારતીય ટીમ રેકોર્ડ 4થી વખત ફાઇનલમાં છે. 4થી વખત. ઈરાન યુદ્ધનો દાયરો વધવાનું જોખમ. તુર્કીએ પર હુમલો કરી પછી નાટો દેશ સતર્ક. પાકિસ્તાન અને કેનેડા પર જંપ લાગી શકે છે. માર્કેટમાં ડર દૂર થયો છે. સેન્સેક્સ માત્ર 20 મિનિટમાં 900 પોઈન્ટ વધ્યો. નિફ્ટી 24,700ની સપાટી કુદાવી છે. ગુજરાતમાં 9 વર્ષ બાદ 7 એસઆઈઆરમાંથી માત્ર 2માં જ રોકાણ, અન્ય 5માં માત્ર જમીન સંપાદન થયું છે. બોર્ડ પૂરું થવાના 6 દિવસ પૂર્વે છેલ્લી સ્થાયીમાં એક સાથે 55 કામો મુકાયા. હજુ આજે વધુ કામો મુકાશે. આપણે 4થી વાર ફાઇનલમાં ઇન્ડિયા આ સિદ્ધિ મેળવનાર પહેલી ટીમ બની છે. ગતરોજ ઇંગ્લેન્ડની ટીમને પછાડ્યા બાદ ન્યૂઝીલેન્ડ સાથે ફાઇનલ અને ખરાખરીનો જંગ. જોવું રહ્યું કોના માટે વિશ્વનો કપ એટલે કે તાજ પહેરાવાશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનનો સાઉદી, દુબઈ અને કતાર પર મિસાઇલ ડ્રોન મારો સતત ચાલુ છે. અમેરિકાએ શ્રીલંકાના કાંઠે ઈરાનનું એક યુદ્ધ જહાજ ડુબાડી દીધું છે. દિવાળીપુરા કોર્ટ અને કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ તંત્ર એલર્ટ થયું છે. અલગ અલગ જગ્યા પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવી છે. ધૂળેટીમાં રંગ લગાવવાની અદાવત રાખી યુવક અને પોલીસકર્મી પર ચાકુથી હુમલો. વડોદરામાં ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. પેવેલિયન પાસે કાર ચાલકે દિવાલ તોડી થાંભલા સાથે કાર ભટકાવી અને અકસ્માત સર્જ્યો. ટેરિફ તરીકે ગેરકાયદેસર વસૂલાયેલા $130 અબજ રિફંડ આપવા ટ્રેડ કોર્ટનો આદેશ. માંજલપુરમાં લાઇબ્રેરી માટે ₹2.42 કરોડનો સુવિધાસભર પ્રોજેક્ટ તૈયાર. આરોહણ પ્રોજેક્ટ હેઠળ ઘર બહાર સશક્તિકરણ સત્ર યોજાયું છે. આઈટીઆઈ તરસાલી પાસે 3 દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. બિહારના સીએમ પદેથી રાજીનામું આપશે નીતિશની રાજ્યસભા માટે ઉમેદવારી. લગભગ 10 વાર મુખ્યમંત્રી તરીકેની શપથ લીધા બાદ રાજ્યસભામાં એન્ટ્રી મારવાનું તેઓ વિચારી રહ્યા છે. બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખને બેદરકારી બદલ નોટિસ. ભારતે ઇંગ્લેન્ડને 254 રનનો લક્ષ્યાંક આપ્યો, પરંતુ ઇંગ્લેન્ડ એ લક્ષ્યાંક પાર ન પાડી શક્યો. દાહોદમાં ચુલના મેળા સાથે હોળી ધૂળેટી પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઈ છે.
રાજ્યમાં ધૂળેટી પર 20 લોકોના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા છે. વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ તંત્ર એલર્ટ થયું છે. પાલતુ શ્વાનની આદરપૂર્વક દફન વિધિ કરવાની અનોખી સેવા. મુંબઈના ક્રિકેટ સ્ટેડિયમમાં ઝાકળની અસર ઘટાડવા વડોદરાથી મશીન મોકલવામાં આવ્યું. હવે એક નજર સંદેશથી મુખ્ય હેડલાઇન્સ પર. બિહારમાં ભાજપનું શાસન. નીતિશજી રાજ્યસભામાં 10 વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ હવે તેઓને રાજ્યસભામાં જવું છે. ડેરીમાં ડંખો. રજિસ્ટ્રારે ડેરીના સંચાલક અને સોકોઝ નોટિસ પાઠવી છે. પ્રજાના પૈસા ₹57 લાખના ટેબ્લેટ ખરીદી કર્યા હોવા છતાં વીએમસીનો પેપરલેસ વહીવટ નિષ્ફળ. દુબઈમાં લાલા દત્તા અને તેની પુત્રી ફસાયા છે. કહ્યું અહીંયા રોજ વિસ્ફોટોનો અવાજ આવી રહ્યો છે. જમીન કૌભાંડ. માત્ર 11 માસમાં સ્પીડ મનીના નામે 9.60 કરોડની લાંચ. ધૂળેટી દરમિયાન વડોદરામાં નદી, તળાવ અને નર્મદા કેનાલમાં 6 યુવાનો ડૂબ્યા છે, જેમાં 5ના મૃત્યુ નિપજ્યા છે. ન્યાયમૂર્તિ કોર્ટમાં બીજી વાર બોમ્બથી ધમકીભર્યો મેલ મળતા તંત્ર એલર્ટ થયું છે. પીએસઆઈની પરીક્ષા પાસ કરનાર અપરિણિત મહિલા કોન્સ્ટેબલનો રહસ્યમય સંજોગોમાં આપઘાત. જીવન ટૂંકાવ્યું છે. પિતરાએ ભાઈના લગ્નનું કારણ આપી 20 થી 25 ફેબ્રુઆરીએ રજા લીધી હતી. ફાંસો ખાનારા કોન્સ્ટેબલ પ્રિયંકાએ સાથી કર્મચારીને ફોન કર્યો. રાત્રે આ તરફથી નીકળો તો દૂધ આપતા જજો, તેઓ પણ ફોન છેલ્લી વાર તેના દ્વારા કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના ધાનપુરના ડભવા ગામે 2.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. યુદ્ધથી ઉકેલ નહીં આવે, વડાપ્રધાન મોદીજી કહી રહ્યા છે. અમેરિકાના બેઝ નષ્ટ થયા, હવે ભારત પર નિર્ભર, ગ્લાસ મેકગ્રેગર કહી રહ્યા છે. આસામના 3 સસ્પેન્ડ થયેલા ધારાસભ્યોને પાર્ટીમાં સામેલ કરાયા છે. બોર્ડ પૂર્ણ થાય તે પહેલા 60 કરોડના કામોની લાણી છે. માંજલપુર વ્રજધામમાં કેશોડો ગુલાલના રંગે ભક્તિમય હોળી ઉત્સવ ઉજવાયો છે. યુનેસ્કોના વિશ્વ ઇજનેરી દિવસ 2026 માટે અદાણી ગ્રુપ સત્તાવાર ભાગીદારી તરીકે પસંદગી. ધૂળેટીના દિવસે રંગ લગાવવાની અદાવતમાં ત્રિપુટીએ યુવકો પર ચાકુ વડે હુમલો કર્યો છે. શહેરોના ભવિષ્ય પર આઈએએસ શાલિની અગ્રવાલનું પુસ્તક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિમોચન કર્યું છે. નકલી દૂધ વેચવાનો આક્ષેપ. મિલીભગતનું કૌભાંડ ચાલતું હોય તેવા કોંગ્રેસે પણ આક્ષેપ કર્યા છે. ધૂળેટીના પર્વની ઉજવણી કર્યા બાદ યુવાનોએ ફાટેલા કપડાં વીજવારો પર ફેંક્યા છે. આ હતી અત્યાર સુધીની અપડેટ. વધુ અપડેટ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો.